ખાસ કરીને તો આ મીડિયા કર્મીને તો અભિનંદન છે કે જે આ વસ્તુ જે બનાવ બનેલો છે એને જાગૃત કર્યું અને તાત્કાલિક જે 112 ને ઇન્ફોર્મ કરીને જે 112 એના કર્મીઓને તો ખાસ તો મારા તરફથી સેલ્યુટ કરું કે જે 7 મિનિટનો સમય પણ 7 મિનિટ પણ નહીં થઈ પણ એને મારે એટલીસ્ટ કદાચ 2 થી 3 મિનિટ મેં કદાચ પીસીઆર ગાડી બી ઊભી તમે જોઈ શકો અને પોલીસ કર્મીઓને તો મારા તરફથી ધન્યવાદ આપું છું એમને કે તાત્કાલિક આ જગ્યા પર પહોંચી ગયા છે અને બીજી વસ્તુ કે ગાડી અગમ્ય કારણસર બંધ થઈ ગયેલી છે કે એનું ડીઝલ પણ ચોરાઈ ગયેલું છે અને એના માલિક પણ આવી ગયા છે આ ગાડી કેવું લાગ્યું તમને કે પોલીસ ખરેખર દિલ મારી રહેતા ગાડી અરે જાતે પોલીસને ધન્યવાદ છે પોલીસ મિત્રોને ધન્યવાદ છે કે જાતે જ ધક્કો મારે છે મેં આજ લગીન કોઈ દિવસ નહીં જોયો પણ આજ પહેલી વખત હું જોઈ રહ્યો છું આ ગાડી બતાવી શકો તો આ ગાડી આપણે પોલીસ મિત્રો બી આપણા આ ગાડી છે આ ગાડી ધન્યવાદ છે એમણે કે જે જાતે ખોટી વાતો કરતા હતા આમ જે તદ્દન ખોટી વાત ખરેખર બધા નાગરિકોને બી જાગૃત થવાની જરૂર છે કે પોલીસ આપણા માટે જ છે નથી કે કોઈ આપણા દુશ્મન સમયાંતરે આપણે જ્યારે બી જરૂર હોય તે વખત આવીને અડીખમ ઊભા જ હોય આપણને સહકાર આપતા જ હોય છે એટલે લોકોને જે માનવું છે હું એ વિચારે નહીં વિચારી શકતો કે પોલીસ મિત્રો વિશે અપશબ્દ બોલવા જોઈએ ખરેખર ધન્યવાદ ઘનશ્યામ ઠાકોર માણી જ રહું છું